મોરબીમાં શ્રી કોઠાવાડા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા ત્રાજપર 4 રસ્તા પાસે પેટ્રોલ પંપના પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં ભરવાડ સમાજના 7મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 20 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મોટી સંખ્યામાં નવદંપતીઓએ પોતાની પરંપરાના પોશાક પહેર્યા હતા અને આ સમારોહમાં નવદંપતીઓને આશીર્વચન આપવા માટે સંતો, મહંતો અને ભરવાડ સમાજના આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ આ સમૂહ લગ્નમાં દાન આપનારા દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. જ્યારે સમાજમાં કેટલાક કુરિવાજો અંગે શાળામાં ભણતા બાળકો અને અગ્રણીઓએ વ્યવસ્થિત રીતે પોતાના પ્રવચનમાં સમજાવ્યું અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. જો માતા શિક્ષિત હશે તો તેના બાળકોને પણ શિક્ષણ આપવામાં મદદરૂપ થશે. એટલે ભણતર આ જીવનમાં ખૂબ જ અગત્યનું છે તેમ જણાવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબીના ડીવાયએસપી જેએમ આલ સહિત દરેકે પોતાના વક્તવ્ય આપ્યા હતા. ભરવાડના દીકરા દીકરી હોય છે અને એને બહુ ધારો કે બહુ ગરીબ પરિસ્થિતિ હોય છે, તો એ ભરવાડ સમાજના દીકરા દીકરીને એની પાસે કાંઈ ન હોય તો સમૂહ લગ્ન સમિતિ અને એની પાસે કાંઈ ન હોય તો સમાજ એને બધું પૈસા પણ ભરી દે છે એના ફીના, અને આખો કરિયાવર જેને કહેવાય કે 1.5 થી 2 લાખ રૂપિયાનો કરિયાવર છે એ સમિતિ આપે છે. અને સમિતિ પણ સમાજ પાસેથી ઉઘરાવીને માંગીને આપે છે, પણ આ સમિતિ એને તમામ કરિયાવર રૂપે એને બધું આપે છે કે જેથી કરીને ગરીબની દીકરીને કાંઈ ઓછું ન થાય. આ મચ્છુ યુવા સમિતિ મોરબી આ 7મો સમૂહ લગ્ન છે, એમાં 16 દીકરીએ પ્રભુતામાં પગલાં ભર્યા છે. પહેલાં તો આ સમૂહ લગ્ન છે ને એ ખર્ચ વગરનો અને ગરીબ જે ભરવાડ સમાજમાંથી દીકરીઓ હોય છે એના સમૂહ લગ્ન થાય છે. અને ગમે ત્યાંથી ઓલ ગુજરાત અથવા ગમે ત્યાંથી આવે, માત્ર ને માત્ર ભરવાડની દીકરી છે, દીકરો છે એ માનીને ભરવાડના દીકરા દીકરી પરણામાં આવે છે. આ સમૂહ લગ્ન છે એ એક પહેલાં અમારા સમાજમાં એટલે કે ભરવાડ સમાજમાં જંગ વિવાહ કહેવાતો. આ જંગ વિવાહ પહેલાં ભરવાડ સમાજમાં થતો, એને પછી પરિવર્તન કરીને પછી અન્ય સમાજમાં સમૂહ લગ્ન થવા માંડ્યા, પણ આ પહેલ તો ભરવાડ સમાજે સમૂહ લગ્નની કરે છે. ખોટા રૂપિયા જે સમાજના છોકરા ઉડાડે છે એના વિશે તમે શું કહેશો? બહુ સારી વાત કરી. આ બંધારણ બહુ જરૂરી હતું અને બહુ સારું એવો એનો પ્રતિસાદ મળ્યો છે. આ બંધારણમાં જે ભરવાડ સમાજના દીકરીના પૈસા લેવાતા એ સદંતર બંધ થયું છે. અને જે ખોટા પૈસા ઉડાડતા, જેને કહેવાય ખોટો પૈસાનો વ્યર્થ થતો હતો, એ અટકી ગયો છે. ધારો કે ખોટા પૈસા ઉડાડવા, ઢોલ વગાડવા, કલાકારોને બોલાવીને પ્રોગ્રામ કરવા, અને એના કરતાં જે લક્ષ્મી ઉડાડતા ને એ બંધ થઈ છે. અને એના જે બંધારણ કર્યું, બંધારણના હિસાબે આનો કોઈ ભંગ કરે ને તો એને દંડ આપવામાં આવે છે. અમારા વાંકાનેર તાલુકામાં આવા 2 લગ્ન થયા, એ 2ને દંડ આપ્યો છે. અને એ દંડના જે પૈસા આવે છે, શિક્ષાના જે પૈસા આવે એ પૈસા અમે વાંકાનેર છાત્રાલય બોર્ડિંગ ચાલે છે, બોર્ડિંગમાં પૈસા વાપરી છે. ભાઈ સવાભાઈ ભુંડિયા, મારું હાલ રહેણાંક રાજકોટ, પણ મારું કર્મ વાંકાનેર અને મોરબીનું છે. હું વાંકાનેર સમૂહ લગ્ન સમિતિમાં સભ્ય છું અને મોરબી સાથે પણ જોડાયેલો છું. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.